નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. સમગ્ર ગુજરાતની સાથે આજથી છોટાઉદેપુર જિલ્લામાં પણ ધોરણ 10 થી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલ સંખેડા તાલુકાની ભાટપુર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજથી શરૂ થયેલી ધોરણ 10 ની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. સંખેડા તાલુકાની ભાટપુર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે દરેક વિદ્યાર્થીને કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં આવકાર્યા હતા. પ્રમુખ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પેન ભેટમાં આપીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પરીક્ષાના પ્રથમ દિવસે મહાનુભાવોની હાજરી અને પ્રોત્સાહનને કારણે વિદ્યાર્થીઓમાં જોવા મળતો પરીક્ષાનો ડર ઓછો થયો હતો અને તેઓ હકારાત્મક ઉર્જા સાથે પેપર લખવા બેઠા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.